धाम्ना स्वेन सदा निरस्त कुहकं सत्यं परम धीमहि। हम सत्य की उपासना करते हैं, સત્યને આરાધન કર્યું, સત્યને મેળવવાનું નથી, સત્યમાં ભળી જવાનું છે. અને જ્યાં સત્ય હશે ત્યાં બધું જ દોડતું દોડતું આવશે. એ સત્યની આરાધના કરી. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ ભગવાન ભાગવતજી છે. અને આ સત્ય દ્વારા, આ પરમાત્મા દ્વારા, આ ધર્મ દ્વારા આપણે પરમાત્માને મેળવવાના છે. કેવો ધર્મ? તો કહે છે કે નિષ્કપટ ધર્મ. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતાં વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શ્રીવદં તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યોરુદ્યવરુધ્યતેત્ર કૃતિભિ શુશ્રૂષુભિ તત્ક્ષણા. ધર્મ એવો જોઈએ છે અમારે કે જે અમને નિષ્કપટ બનાવે. કપટ રહિત ધર્મ જોઈએ આપણે. અને એ ધર્મ ત્યારે જ મળે કે ક્યારેક જ્યારે તમે પરમાત્માના નામના રસાસ્વાદને પીતા હો, આ ભગવાનના આ અમૃતના ફળને તમે પાન કરતા હો. નિગમ કલ્પતરોર્ગલિતં ફલં શુકમુખાદમૃતદ્રવસંયુતં પિબત ભાગવતં રસમાલયં મુહુર્મુહુર્હો રસિકા ભુવિ. પરમાત્માને આપણે વંદન કરીએ છીએ. એ પરમાત્માની કથા સાંભળવી જોઈએ. ક્યાં સુધી પીવી જોઈએ આ કથા ભગવાનની? તો કહે છે કે આલયમ એટલે મરણ આવે ત્યાં સુધી ભગવાનની કથા પીવો. પણ કેવી રીતે? તો કે ભાવુક બનીને, રસિક બનીને વારે વારે પીવો. એકની એક વાત દ્રઢ કરાવી છે. વેદને લાગેલું આ ફળ, નિગમ એટલે વેદ, વેદનું ફળ એટલે ભાગવત. આ વૃક્ષ ભાગવતનું, આ ભાગવત ફળ છે. અને એવું ફળ છે કે જેને પોપટે ચાખ્યું છે. આપણને ખબર, આપણી કહેવત છે કે પોપટ જે ફળ ખાય ને એ મીઠું બહુ હોય. હુડાનું ખાધેલું છે. તો સુખદેવજી જેવા પોપટે આ ફળને ચાખ્યું છે. તો એવા ફળને આપણે પીવા માટે બેઠા છીએ. ત્યારે શૌનકાદિક ઋષિ મુનિએ પ્રશ્ન કર્યા, બાપજી શાસ્ત્રનો સાર શું? શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાન રાજા શું કામ બન્યા? ક્યાં ક્યાં અવતાર લઈ ભગવાન આ જગતમાં આવ્યા? કઈ કઈ લીલાઓ કરી? અને જ્યારે પરમાત્મા આ સંસારમાંથી જતા રહ્યા ત્યારે આ સંસારમાં ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નોનો અમને જવાબ આપો. અને એ 6 પ્રશ્નના જવાબ માટે થઈ અને સુત નામના મહાપુરાણી ભગવાન ભાગવતજીની કથા કહેવા તૈયાર થયા. જ્યારે ભગવાનની કથા કરતા હતા ત્યારે સૌ પ્રથમ ભગવાન નારાયણને વંદન કર્યા. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે.
સાંભળો શનકો, ભગવાનની તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા આ ભાગવત મારા ગુરુદેવ ભગવાન વ્યાસનારાયણે લખ્યું છે. વ્યાસજીએ લખ્યું? હા, વ્યાસજીએ ક્યારે લખ્યું? એને કોણે લખવા માટે પ્રેરણા કરી? નારદજીએ કરી? તો બાપજી અમને બતાવો, આ નારદ અને વ્યાસ બે મળ્યા ક્યાં? અમારે સાંભળવું છે. તો કહે એક વખતના સમય નારદ બરાબર વ્યાસના આશ્રમમાં આવ્યા. વ્યાસજીને એને જોયા, ખિન્ન મને બેઠા હતા. એટલે વ્યાસજીને પ્રશ્ન કર્યો, પારાશર્ય મહાભાગ ભવત કચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. વ્યાસજી, તમે કેમ દુઃખી છો? શા માટે દુઃખી થયા તમે? તમારા દુઃખનું કારણ શું છે? તો નારદજીએ પૂછ્યું એટલે વ્યાસજીએ જવાબ આપ્યો, કે મારા દુઃખનું કારણ, મેં આટલા પુરાણો લખ્યા છતાં પણ મને કોઈ શાંતિ નથી મળી. મેં આટલા ગ્રંથો લખ્યા છતાં મને શાંતિ ન મળી. મને શાંતિ મળે એવું કંઈક સાધન આપો. અને ત્યારે નારદે કહ્યું કે વ્યાસ, તમે લખ્યું એ બધું જ્ઞાન લખ્યું છે, અને જ્ઞાન માણસને દુઃખી હોતે કરે. બહુ વધારે જ્ઞાની થઈ જાય ને એટલે એ જેને દુઃખી કરે. આપણે એમ થાય કે જ્ઞાની છે એટલે સુખી થાય, પણ બહુ વધારે પડતું જ્ઞાન દુઃખી હોતે કરે. કારણ કે પછી એના મનમાં ભરાઈ જાય કે મારા જેવું કોઈ છે જ નહીં દુનિયામાં. જ્ઞાન લખ્યું તમે, ખાલી ભગવાનના ચરિત્રનું લખો. લો આ ભાગવત, નારદજીને પોતાના પિતા બ્રહ્માએ આપેલું ચતુશ્લોકી ભાગવત એમણે ભગવાન વ્યાસને આપ્યું. અને એ વ્યાસ ભગવાને ગણપતિ દાદાએ એને મદદ કરી લખવા માટેની. એટલે 4 શ્લોકમાંથી નારદજીના કહેવા અનુસાર એમણે 4 શ્લોકનો વિસ્તાર કરી 18,000 શ્લોક લખ્યા. 18,000 શ્લોકો લખ્યા. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, 5,76,000 અક્ષરોથી ભરેલો આ ગ્રંથ બનાવ્યો. જીવનમાં આનંદ થયો. ભાગવતની કલમ વ્યાસજીના ભાગવતજીમાં મૂકી દીધી. વ્યાસજીએ કલમ પોતાની. ચિંતા થઈ કે હવે આ ગ્રંથ વાંચશે કોણ? દીકરો સુખદેવ તો વયો ગયો છે, તો દવ કોને આ ગ્રંથ? પણ સુખદેવજીને પાછા બોલાવવા માટે થઈ અને ભગવાન વ્યાસનારાયણે પોતાના જ શિષ્યોને ભાગવતજીના શ્લોકો કંઠસ્થ કરાવ્યા અને કીધું જંગલમાં જાઓ ત્યારે અધૂરા શ્લોકોને ગાવા. ભલે પિતાજી, ભલે મહારાજ, ગુરુદેવ, પણ સાંભળો, કોઈ માણસ આવીને પૂછે કે આ શ્લોક આખો ગાવ, ત્યારે તમારે આખો ગાઈ દેવો. ભલે ગુરુદેવ. એમાં બાળકો જંગલમાં ગયા અને જંગલમાં જઈને ભગવાન ભાગવતજીના એ રૂપના, એ શૃંગારના દર્શન કરાવતા હતા. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચમાલા રંધ્રાણવેણુરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ એટલો સરસ આ ગ્રંથ છે. એક શ્લોક ગાયો ને ત્યાં તો ભગવાન સુખદેવજીના કાન ચમકા. ઓહો, આવો શ્લોક!
એક શ્લોક સાંભળ્યું તો મન જોડાઈ ગયું. અરે શ્લોક એક સાંભળ્યો ત્યાં મન લાગી ગયું. વિચાર કરો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિનિધ્યાતૃચિતાં તતોમ્યમ કંવાદયાલું શરણં વ્રજેમ. એવો રંગ લાગી ગયો. અધૂરો શ્લોક સાંભળ્યો તો સુખદેવજીનું મન રંગાઈ ગયું. અને વાલા ભક્તજનો યાદ રાખજો, જેનું મન ભગવાનના રંગમાં રંગાય ને પછી એ કોઈ દી આછું કોછું થાય નહીં. એક એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો કે આછો તે થાય ના એક. એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો કે આછો તે થાય ના. એક એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો કે આછો તે થાય ના એક. એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો કે આછો તે થાય ના. વારી વેળા કે વારી ના થાય ભલે છંટકાવ, વેળા કે વારી ના થાય ભલે છંટકાવ. વેળા કે વારી ના થાય ભલે છંટકાવ, વેળા કે વારી ના થાય ભલે છંટકાવ. ભીતરથી રંગ એનો જાય ના, ભીતરથી રંગ એનો જાય ના. ઓ એક એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો અને આછો તે થાય ના એક. એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો કે આછો તે થાય ના. ભગવાનને કહેજો, એ વાલા વૈષ્ણવો, ઠાકોરજી એક એવો રંગ તારો લગાડી દે કે ન આછો થાય ન ઓછો થાય. બીજા પછી કેસરી ગુલાબીમાં કઈ રસ નથી આપણને. તારો કાળો રંગ લાગે તો કોઈને કાળો રંગ ગમે ખરો વાલા ભક્તજનો? બધાને ગુલાબી રંગાવવું હોય, કોઈને પીળા રંગાવવું હોય, કોઈને લીલા રંગાવવું હોય. પણ લીલા રંગથી રંગાહો ને તો લીલા થાહો, પીળા રંગથી રંગાહો તો પીળા બનશો, ગુલાબીથી રંગાહો તો ગુલાબી બનશો. પણ હું ભરોસા સાથે કહું છું, કનૈયાના કાળા રંગમાં રંગાઈ જાઓ, ધોળા થઈ જાઓ તમે હાવ. કનૈયાનો રંગ એવો છે, ધોળા કરી દે તમને. મીરા રંગાણી ધોળી થઈ ગઈ, નરસૈયો રંગાણો કનૈયાના કાળા રંગમાં ધોળો થઈ ગયો, તુકારામ રંગાણા ધોળા થઈ ગયા. જેટલા જેટલા રંગાણા બધા ધોળા થયા. માટે કહું છું, કનૈયાના રંગમાં રંગાઈ જાજો. તો વાલા ભક્તો, સુખદેવજી મહારાજનું મન એવું રંગાઈ ગયું. આ કોણ ગાય છે? જ્યાં અવાજ આવતો તો ત્યાં દોડીને ગયા. દોડતા દોડતા ગયા અને કીધું કે આ શ્લોક તમે ગાઓ છો બાળકો? હા મહારાજ, અમે ગાઈએ છીએ. તો તમે આ એક જ શ્લોક આવડે છે? ના ના, આવડે છે ને બીજો એક શ્લોક સંભળાવો ને, સાંભળવો છે મારે. સંભળાવી લો ને. વાણી ગુણા
દ્રષ્ટિ સતામ દર્શને સ્તુભવ તનુના. વાણી ગુણાનું કથન. આવી પ્રાર્થના? હા બાપજી. આવા બેસલો. અરે મહારાજ, આ તો ખાલી આ તો સેમ્પલ છે. સ્ટોક તો હજી ગોડાઉન તો અમારું આશ્રમમાં છે. કેમ? આવા કેટલા શ્લોક? 18,000. કોણે શીખડાવ્યા? ગુરુદેવે. ગુરુદેવે સંભળાવ્યા, શીખડાવ્યા. કોણ તમારા ગુરુદેવ છે? કોણ તમારા ગુરુદેવ છે? અમારા ગુરુદેવ ભગવાન વ્યાસ છે. ઓ, વ્યાસજી છે? મારા પિતાજી છે. આ તો દોડતા દોડતા આશ્રમે આવ્યા છે. બાપની પાસે આવીને કીધું, બાપુજી, પિતાજી સાંભળો, તમારી સંપત્તિનો વારસદાર હું છું અને મારે તમારી બીજી કોઈ સંપત્તિ નથી જોતી. મારે તમારું ભાગવત જોઈએ છે. મને ભાગવત ભણાવો. અને આ ભાગવતનું ફળ જ્યારે એને ભણાવ્યું, તે ફળ સુખદેવજી વેડીને લઈ ગયા. તે ફળ શુકદેવજી વેડીને લઈ ગયા. તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. કર્યો અનુગ્રહનો આધાર. સખી રે આંબો રોપિયો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ. એ સખી રે આંબો રોપિયો. ભૂમિ માયા પેજ નંબર 24. હું તમારું કામ હળવું કરતો ને. 24માં પેજ ઉપર છે આંબો. કથા કીર્તનની બુક છે આપણી આ. અહીંયાથી જેટલા પદ, જો હવે કાલ સાંભળજો આકૃતિબેનને બધાને, કે કાલે હું અહીંયા આવું ને તમને મોબાઈલ ભૂલી જાઉં તો ભૂલી જાજો, પણ આ બુક નહીં ભૂલતા કરે. કારણ કે જેટલા ગીત ગવડાવું બધા મેં આમાં આપ્યા છે. અને આ ગીતોમાં આ કીર્તનની બુક એટલા માટે રાખી છે કે જેના જેના ઘરમાં આ બુક જાય, ક્યારેક નવરા બેઠા આવીને આવી બુક લઈને વાંચવા બેહો ને એકાદું ગીત ગાઓ તો તમારા ઘરનું વાતાવરણ પવિત્ર બની જાય. પણ હવે એ ગીત ગાવું હોય તો શું કરવું પડે? અહીંયા એનો રાગ શીખવો પડે, નકર પછી તમે રાગનું પોસ્ટમોર્ટમ કરો.